તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા ભાઈ? મોજ માને. તો આજે તમારા બધા માટે એક સરપ્રાઇઝિંગ વ્લોગ છે. તો આજે અમે કંઈક અલગ જ જગ્યાએ જવાના છે, જ્યાં જતા જેમ કહું ને તે મનને અનોખી શાંતિ મળવાની છે. તો જો અહીંયા અમારા દાદીમાં પણ બેઠી ગયા છે અને અમે બધા તૈયાર થઈ ગયા છે. તો કે સ્ટેપ બાય સ્ટેપ બધાને તમને બતાવીશ, પણ તો શરૂઆત કરી દઈએ અહીંયાથી જવાની. એટલે સૌથી પહેલાં જઈએ અમે અહીંથી ઉના, ને ઉનાથી પછી જવાના છે ત્યાં. એટલે સરપ્રાઇઝિંગ વ્લોગ છે, પ્લીઝ કન્ટિન્યુ રહેજો અને આખો વ્લોગ જોશો તો તમને ખ્યાલ આવશે ભાઈ આ લોકો ક્યાં આવી ગયા. બરાબર? તો આશા રાખું છું તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. બરાબર? તો ચાલો આજે તમારા માટે એક સરપ્રાઇઝિંગ વ્લોગ બનાવીએ અને લાઈક કરીને આગળ વધારી દેજો. તો ફાઇનલી અત્યારે આપણે બસ છે અને જો ઈશાની પણ તૈયાર થઈને બેઠી છે. આ અમારું ઉનાનું બસ સ્ટેન્ડ છે. હમણાં બસ આવે એટલી વારમાં આપણે બેઠી અને દાદાના દર્શન કરવા માટે જઈએ. અને જુઓ તમે, સવારના મેં પહોંચી ગયા છે અને ભગવાનની આરતી લેવા માટે ભીડ તમે જુઓ. ભીડ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, કેમ કે આજે દાદાનો વાર છે અને માનો મહેરામણ આખો એટલો ઉભરાણો છે ને ભાઈ. અમે તો જઈને ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે દાદાનો મહિમા જ ભાઈ અપરંપાર છે. કારણ કે દાદાના વિશે શ્રદ્ધા છે લોકોની અંદર. અને ભાઈ હું તો એમ જ કહું કે કષ્ટભંજન દેવ છે તે બધાના કષ્ટ દૂર કરે છે. અને હું તો એમ કહું, આ દુનિયા છે અને કળિયુગ છે ભાઈ. અહીંયા ચમત્કાર વગર ક્યાંય નમસ્કાર ન કરે. કળિયુગનો જાગતો દેવ હોય ને તો એ છે કષ્ટભંજન દેવ. આ દાદો હનુમાન દાદો છે ભાઈ. અને હું તો એમ કહું, ગામે ગામ જાઓ, તમે કોઈ નાનું પણ નેહડું જોઉં ને ત્યાં હનુમાનજીની ડેરી અચૂક ને અચૂક હશે જ. કેમ કે કળિયુગમાં આ જ એક જ દેવ જે છે જાગતા છે. બરાબર? જે તમે એની શ્રદ્ધા અને સાચા દિલથી ભાઈ કોઈ પણ માનતા અને એનું નામ સ્મરણ કરો ને એટલે દાદો તમારી મનોકામના પૂર્ણ કરે છે. અને ભાઈ અમે પણ બધા ફેમિલી સાથે અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે. સવારની આરતીનો ટાઈમ છે અને ટ્રાફિક તમે જુઓ ભાઈ, કાંઈ ન ઘટે. અને લોકો છે ને ભાઈ દાદાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને ખરેખર ખૂબ એટલે ખૂબ અને આરતીનો આનંદ છે ને લઈ રહ્યા છે અને બધા જયકારો કરી રહ્યા. જો તમે આ બધા અમારા પપ્પા અને ધ્રુવ ને શૈલેષભાઈ ને ફૂલ ફેમિલીમાં બધા જ અહીં આવી ગયા છે. મમ્મી ને પપ્પા બધા જ છે અહીંયા અને ખૂબ એટલે ખૂબ આનંદ આવ્યો છે. દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો. અને ભાઈ કહેવાય છે ને કે આપણે આપણી મરજીથી ક્યાંય પણ નથી જઈ શકતા, અને દાદાની કૃપા થઈ કે અમને એમના દર્શન કરવાનો ભાઈ લાવો મળ્યો. અને ખરેખર અમે દાદાના દર્શન કરવા માટે સાળંગપુર માટે આવી પહોંચ્યા છે. આ સવારની આરતીનો ટાઈમ છે અને તમે જુઓ બધા ભાવિક ભક્તો દાદાની આરતીનો આનંદ લઈ રહ્યા છે. બસ. અને ભાઈ ટ્રાફિક, હવે જો દર્શન કરવા માટે બધા પબ્લિક અંદર જાય છે અને અમારે પણ આ ટ્રાફિકનો સામનો કરીને દાદાના દર્શન કરવા માટે જવાનું છે. અને સમથિંગ જુઓ ને તો ભાઈ 6 સવા 6 જેવું થઈ ગયું છે. આરતી તો થઈ ગઈ દાદાની, પણ હવે ટ્રાફિકને જોતાં એવું લાગે કે વારો આવી જાય તો વધારે સારું પડે. તો અમે દર્શન કરવા માટે થોડીક ક્ષણોમાં જ ટ્રાફિકનો સામનો કરીને અંદર જવાના છે. અને ભાઈ ટ્રાફિકની તો વાત જ કરોમાં, કેમ કે અત્યારે જે દાદાનો વાર છે એના લીધે ટ્રાફિક એટલી થઈ ચૂકી છે, પરંતુ આ ટ્રાફિકનો સામનો કરી અને દાદાના દર્શનનો લાવો લેવાનો જ છે. ત્યારબાદ ભાઈ અમે જે અહીંયા શ્રીફળ વધારવાનું છે ને ત્યાં પણ આવી પહોંચ્યા છે. અને અહીંયા દાદાની મૂર્તિ છે અને જેવું તમે દાદાના હાથમાં શ્રીફળ મૂકો ને એટલે ડાયરેક્ટ શ્રીફળ અંદર વયું જાય છે અને ત્યાંથી 2 ભાગ થઈ જાય છે અને એક ભાગ આપણે પ્રસાદી સ્વરૂપે આપણને આપવામાં આવે છે. ખરેખર ખૂબ એટલે ખૂબ સારી ટેકનોલોજીનો વિકસાવવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ જાતનો બગાડ ન થાય અને સ્વચ્છતા પણ જળવાઈ રહે. અહીંયા તમે જુઓ તો ઘણી ભીડ જામી છે દાદાને શ્રીફળ વધારવા માટે, કે જેવું તમે દાદાના હાથમાં શ્રીફળ મૂકો એટલે તરત જ અંદર વયું જાય અને ત્યાંથી 2 ભાગ થઈને બહાર આવે. એક ભાગ છે તે આપણને જોવા મળે છે. તો અમે પણ ભાઈ શ્રીફળ લાવ્યા હતા દાદા માટે, તો પણ અમે ધરી દીધું દાદાને. અને સાચે જ ભાઈ અહીંનું વાતાવરણ છે ને એ જોઈ અને મહેસૂસ કરીને મન તૃપ્ત થઈ ગયું. અને ખરેખર ખૂબ એટલે ખૂબ વાતાવરણ પણ આજે સારું છે. તડકો થોડોક ઓછો છે પણ થોડા પ્રમાણમાં તો છે જ. પણ દાદાના દર્શનથી મન છે ને એ શાંત થઈ ગયું અને તૃપ્ત થઈ ગયું. કારણ કે આમ તો ઘણા સમયથી ઈચ્છા હતી કે ભાઈ દાદાના દર્શન કરીએ, પણ ક્યારેય અંજળ નહોતો થતો. પરંતુ આજે દાદાની દયા થઈ ગઈ ને, અને તમે જુઓ તો દાદા સાક્ષાત બિરાજમાન છે અને દાદાની દયાથી અમે બધા દર્શન કરવા માટે અહીં આવી ગયા છે. અને તમે ખૂબ એટલે ખૂબ જ વધારે વિશેષ કંઈ ન કહું તો ભાઈ મારા માટે નહીં તો એક કષ્ટભંજન દેવ માટે લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમે જુઓ અહીંયા લોકો પણ બેઠા છે એટલા બધા. તો ભાઈ અત્યારે તમે જુઓ તો ધીરુ દાદા, પપ્પા અને અમીરભાઈ
એ સવારનો નાસ્તો પ્રસાદી સ્વરૂપે લઈ રહ્યા છે અને તેમને પણ ખૂબ એટલે ખૂબ જ આનંદ આવ્યો. તો અત્યારે જો અહીંયા ત્રણેય પાસે અમીરભાઈ અને ધીરુદાદા ત્રણેય પ્રસાદી લેવા માટે બેઠા છે અને આપણે વ્લોગનું કામકાજ ચાલુ છે. અને આવા હાઈટેક ભોજનાલય માટે એક લાઈક જરૂરથી કરજો. કહું કે એક સાથે એટલા બધા લોકો દાદાની પ્રસાદી લઈ શકે ને તો એ માત્ર દાદાની કૃપાથી થાય છે. અને ભાઈ હું તો એમ કહું કે આટલી મોટી વ્યવસ્થા જાળવવી ને એ સામાન્ય રીતે જોવા જાય તો બહુ અઘરું લાગે, પરંતુ જો દાદાની દયા હોય ને ભાઈ તો કંઈ જ અઘરું નથી. તમે અહીં જુઓ તો આપણે પ્રસાદી લીધા પછી કંઈક તો દાદાના નામે ધરવું જ પડે, એટલે મમ્મીને એ અહીંયા પ્રસાદી સ્વરૂપે બધું ધરી રહ્યા છે. અને ભાવિક ભક્તોની ભીડ પણ છે અહીંયા મોજૂદ અને લોકોની અવર જવર પણ છે. અને ભાઈ તમે જુઓ ને તો ડાઇનિંગ ટેબલ ઉપર આવી વ્યવસ્થા જમવા માટેની અને કાંઈ ન ઘટે. તમે ઉપર જુઓ તો પંખા, લાઇટિંગ, એટલે ટોટલ એમ જોવા જાય ને ભાઈ કે તમે આશ્ચર્યચકિત થઈ જાવ એવી વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે. અને આ હાઈટેક ભોજનાલય છે, જોરદાર, કાંઈ ઘટે નહીં. અને બસ ફેમિલી સાથે આનંદ કર્યો, ખૂબ એટલે ખૂબ જ બધાને આનંદ આવ્યો છે. અને ખાસ કરીને બધાની ઈચ્છાઓ હતી કે ભાઈ આપણે પણ પ્રસાદી દાદાને લઈએ, કેમ કે આવી વ્યવસ્થા જોઈને બધા ખરેખર ગદગદિત થઈ ગયા. અને આમ જોવા જોઈએ તો ભાઈ મને પણ મજા જ આવી. જોકે હું તો 5મી 6ઠી વાર આવી ગયો દાદાના દર્શન કરવા માટે. અને ઈસુ અને પીલો તમે જુઓ ને ભાઈ, ધબધબાટી, એને બેને તો બહુ ભારી માત્રામાં જમાવટ આવી ગઈ, કેમ કે આવો આનંદ તો છૂટથી રમવા માટે એમને તો ભાગ્ય જ મળે, જેથી કરીને આજે બાળકો આનંદ કરે છે ભાઈ. અને વ્યવસ્થા એટલે ભાઈ જોરદાર હો, કાંઈ ન ઘટે. તમે જુઓ તો આ મંદિરનો ઘૂંઘટ તમને બતાવું ને, કાંઈ ન ઘટે ભાઈ, એવું ભોજનાલય બનાવ્યું છે, હાઈટેક ભોજનાલય છે. તો ફાઇનલી આપણે જ્યાં દાદા માટેના ફોટાઓ, છબીઓ, બધી પ્રસાદી સ્વરૂપે બધું મળે છે ને તે અમે પ્રદર્શન જોવા માટે બધા આવી ગયા છે. જુઓ તો મિતેશભાઈ ને પપ્પા ને બધા, અમીરભાઈ ને ધીરુદાદા ને બધા આગળ ચાલાઈ જશે ને હું પાછળ મારે વ્લોગ બનાવવાનો હોય એટલે હું પણ બધું જોતો જાઉં છું ધીમે ધીમે. અને બધી વસ્તુઓ વ્લોગમાં સમાવેશ કરીને તમને પણ આ વ્લોગના માધ્યમથી બતાવવાનો છું. સો અત્યારે તમે જુઓ આ દાદાની છબી, સુંદર અને મનમોહક છબી છે, જેને જોતાં જ ખરેખર આપણું મન છે ને એ પ્રફુલ્લિત થઈ જતું હોય છે. અને દરેકે દરેક ચીજ વસ્તુ અહીંયા સુંદર અને સુશોભિત થયેલી છે. અને લગભગ મોસ્ટ ઓફલી તમે જુઓ ને તો ભાઈ બધી જ વસ્તુઓ અહીં મળી રહી છે. દાદાના શણગારથી લઈને દાદાના ફોટાઓ, તમામ વસ્તુ મળે છે. અને અમારા અમીરભાઈને બધા છે તે પ્રદર્શનનો આનંદ લઈ રહ્યા છે. એટલે જોવા જઈએ તો બધાને કંઈક ને કંઈક લેવું હોય, કેમ કે અમીરભાઈને ધીરુદાદાને તો બધું જોવે છે અત્યારે. તો ત્યાં અમે બધું પ્રદર્શન જોવા આવ્યા છે, દાદાના ફોટા, શણગાર તેમજ બધું જોઈએ છે. પછી જોઈએમાં જ સારું લાગે ફરીથી કરશું. બાકી તો પ્રદર્શન જોવાનું અને એમાંથી જે પણ વસ્તુઓ ગમે એમાંથી ખરીદી કરશું. અને અહીંયા ભાઈ દરેકે દરેક વસ્તુના ભાવ છે ને ડિસ્પ્લે ઉપર લગાડી દીધા, જેથી કરીને ગ્રાહકને ક્યારે પણ પ્રોબ્લેમ ન આવે અને વારંવાર પૂછવાનું રહે પણ નહીં. કેમ કે દરેક વસ્તુ જે અહીંયા મળે છે ને તેના ભાવ છે ડિસ્પ્લે ઉપર છે. અને તમે જુઓ તો અહીં ખાસ પ્રકારની આયુર્વેદિક જે સાબુ છે, ફેસવોશ છે, હર્બલ ખાદી પ્રોડક્ટ છે બધી અહીંયા એ પણ તમને મળે. શેમ્પૂ છે, તેલ છે, ઇત્યાદિ વગેરે વસ્તુઓ તમને અહીં જે આયુર્વેદિક છે ને એ બધું જ અહીં મળી રહે છે. ત્યારબાદ તમે આગળ જ વધો ને તો દાદાની નાની નાની છબીઓ છે, પછી મંત્ર જાપ છે, ત્યારબાદ હનુમાન ચાલીસા છે, એવી દરેક પ્રકારની વસ્તુઓ છે ને અત્યારે અહીં તમે જુઓ તો મળી રહે છે. અને બધી જ વસ્તુઓના ભાવ ચોખ્ખે ચોખ્ખા લખ્યા છે. અને ભાઈ ટ્રાફિક છે, કેમ કે દાદાનો આજે વાર છે ને એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે. અને માનવ મહેરામણ બધો અત્યારે ઉભરાણો છે. તમે જુઓ તો પપ્પાને બધા દર્શન કરશે. હા ભાઈ સાક્ષાત હનુમાનજી જુઓ. અને આ મૂર્તિનો પણ ભાવ છે, અહીંયા બધી જ વસ્તુઓના ભાવ છે ને એ ડિસ્પ્લે ઉપર આપેલા જ છે, જેથી કરીને ગ્રાહકને ક્યારેય પ્રોબ્લેમ ન થાય. અને બધી વસ્તુઓ ભાઈ જોવા જાય ને એટલે ખૂબ સારી છે. આપણે એક વસ્તુ જોઈએ તો એક વસ્તુ ભૂલી જાય, કે આપણે એમ થાય ઘડીક કે આ છબી લેવી તો ઘડીક મન ફરી જાય, ઘડીક કે પાછું આવું લેવું. એટલે બધી વસ્તુઓ મનમોહક છે, તમારું મન તરત જ હરી લે. અને ભાઈ તમે જુઓ તો અત્યારે આ દાદાની છબીઓ ખૂબ સુંદર છે બધી. એક છબી એમ થતા કે આપણે આ લેવી છે, પછી એમ થાય કે એ નહીં આ લઈએ તો. એટલે એ ખરેખર દાદાની શક્તિનો જ કમાલ છે.